નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. કરોડનો ડ્રગ્સ મૂકી આરોપીઓ ભાગ્યા. સુરતમાં ખાખીને જોઈ હાઈ પ્યોરિટી એમડી ડ્રગ્સનો જથ્થો છોડી બે આરોપી અલગ અલગ દિશામાં ઊભી પૂંછડીએ ભાગ્યા. આઈસ્ક્રીમની 14 એજન્સીમાંથી સેમ્પલ લેવાયા, વનસ્પતિ ઘીના ભેળસેળની શંકા. 10 લાખની છેતરપિંડીમાં આરોપી 20 વર્ષે ગોડાદરા આવતા ઝડપાયો. બેલેટથી મતદાન. બારડોલીની 5 વિધાનસભા વિસ્તારમાં 248 વૃદ્ધ 23 દિવ્યાંગોએ બેલેટ પેપર મતદાન કર્યું. ટેમ્પોમાં ભરેલું ભારે ભરખમ સંચા મશીન બોલેરોના બોનેટ પર પડતા યુવક દબાયો. કપચી ભરેલા ઓવરલોડ ડમ્પરમાંથી મટીરીયલ રોડ પર ઠલવાતા નાના વાહન ચાલકો માટે માર્ગ જોખમ. ફર્નિચરના વેપારી સાથે 35 લાખની ઠગાઈમાં મામાના દીકરાની ધરપકડ. ચોરીનો ભેદ ખુલ્યો. નવો ફોન લેવા 13 વર્ષનો સગીર 9 લાખના દાગીના ચોરી પાઇપથી ઉતર્યો હતો. લાલગેટમાં 1 કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ પકડાયું. કાસિફ શહેબાઝ બેગ રોડ પર ફેંકી ભાગી છૂટ્યા. સારવાર દરમિયાન મોત. મોટા વરાછામાં મેડિકલ સ્ટોરના માલિકે ઝેર પી જીવન ટૂંકાવી લીધું. યુએસ એક્ઝિબિશનના 1.80 કરોડનું શું થયું? કમિટીના સવાલથી ચેમ્બર પૂર્વ પ્રમુખ રડી પડ્યા અને કહ્યું, જિંદગીની મોટી ભૂલ થઈ ગઈ. સતત ત્રીજા દિવસે 40 ડિગ્રી સાથે હીટ વેવની અસર. દિવસે લૂ અને રાત્રે સૂકા પવનોને કારણે ગરમી વધી. દારૂબંધીથી ગિફ્ટ સિટીમાં લીગર પરમિટ સુધી. 64 વર્ષમાં ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરે પહોંચાડનારાએ 64 ઐતિહાસિક નિર્ણયો. આખી રાત અફરાતફરી મચી. વડોદરામાં જોય ઈ બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવરહીટિંગથી ભીષણ આગ. ફાયરની 10 ગાડી દોડી ગઈ, 3 શેડ બળીને ખાખ. આજે 1 મે ગુજરાત દિવસ. પક્ષોએ ખરેખર તડા છે. ગામના તડા પડવાથી જેમ ગામની બેહાલી થાય, એમ રાષ્ટ્રના તડા પડવાથી રાષ્ટ્રની બેહાલી થાય. કલેક્ટરની સાયકલ સવારી. રાજકોટમાં મતદાન જાગૃતિ માટે બહુમાળીથી કેકેવી ચોક સુધી 8 કિલોમીટર સાયકલ રેલી યોજાઈ. પ્રભવ જોશીએ કહ્યું, લોકશાહી માટે વોટિંગ હેલ્ધી. યુવકે મોપેડમાંથી બંદૂક કાઢી. દુકાનદારે સિગારેટના બાકીના ₹20 માંગતા કુખ્યાત ફારૂક છાપરાના પુત્ર ફૈઝલે બંદૂક કાઢી. ગ્રામજનોમાં ફફડાટ. ઉમરેઠના સુરેલી ગામે 15 થી વધુ હિંસક પુત્રએ 5 બાળકોને બચકા ભરી લીધા. પ્રજાએ ભરી સત્તાની તિજોરી. ગુજરાતીઓએ 1 વર્ષમાં 85,400 કરોડના જમીનોના સોદા કર્યા. પહેલીવાર ઇન્કમટેક્સ કલેક્શન 1 લાખ કરોડને પાર. ગુજરાતના ડીસામાં મોદીની પ્રથમ જાહેર સભા. સ્ટેજ પર 56 લોકોને બેસવાની પીએમઓથી મંજૂરી મળી. કોંગ્રેસનો દબદબો કે મોદી લહેર. અજમલ ક્યારેય હાર્યા નથી. હિંમતાએ દુશ્મન કહ્યા. 85% મુસ્લિમ મતદારો વાળી ધુબરી બેઠક ભાજપ માટે કોયડો. 35 વર્ષમાં પહેલીવાર ભરૂચમાં ભાજપને કાઠું પડી શકે છે. મોદીને સમર્થન, પણ મનસુખ વસાવાથી નારાજગી. પૂરથી ગઢમાં ધોવાણની ભીતિ. માલદામાં મોદીએ કેમ પરિવારનો મુદ્દો ન ઉઠાવ્યો. દાયકાઓથી ગની પરિવારનો ગઢ. મુસ્લિમ મતદારો સામે પીએમની નવી સ્ટ્રેટેજી બનાવી. ખેડાના કોંગ્રેસી ક્ષત્રિય ઉમેદવાર સાથે વાતચીત. કાળુસિંહ ડાભીએ કહ્યું, 4 જૂને રિઝલ્ટ આવશે ત્યારે પુરુષોત્તમ રૂપાલા અને સરકારની શાન ઠેકાણે આવશે. રામાયણમાં કઈ બનવા પર લારાએ આપ્યું રિએક્શન. એક્ટ્રેસે કહ્યું, આ ફિલ્મમાં કામ કરવા કોણ નહીં ઈચ્છતું હોય. જો ઓફર આવશે તો ચોક્કસપણે કરીશ. અનુષ્કા એક્ટ્રેસ નહીં પરંતુ પત્રકાર બનવા માંગતી હતી. 6 વર્ષથી એક પણ ફિલ્મ રિલીઝ ન થઈ, છતાં પણ સોશિયલ મીડિયામાં બિગ બી અને કિંગ ખાન કરતા વધુ ફેન ફોલોઈંગ. આમિર ખાન ટૂંક સમયમાં શાહરૂખ સલમાન સાથે કામ કરશે. કહ્યું, સારી સ્ક્રિપ્ટની શોધમાં અમે ત્રણેય સાથે કામ કરવા માટે તૈયાર છીએ. રીચા ચડ્ડાની ઘરે જુલાઈમાં ગુંજશે કિલકારી. હીરા મંડીનું પ્રમોશન પૂરું થતાં જ તે કામમાંથી બ્રેક લઈને પોતાના હેલ્થ પર ધ્યાન આપશે. તિલસ્મી બાહે ગીત એક જ ટેકમાં બનાવવામાં આવ્યું. સોનાક્ષી સિન્હાએ કહ્યું કે શૂટિંગ શરૂ થયા બાદ સંજય લીલા ભણસાલીએ છેલ્લી ક્ષણે કોરિયોગ્રાફી બદલી હતી. સનીની વાત સાંભળીને બોબી દેઓલ ભાવુક થઈ ગયો. કહ્યું, મારા જીવનમાં જો કોઈ મજબૂત અને સુપરમેન છે તો તે છે ભાઈ. સનીએ પોતાને બાહુબલી ગણાવ્યો. ઋષિ કપૂરને યાદ કરીને નીતુસિંહ ભાવુક થઈ. પુણ્યતિથિ પર લખ્યું, તમારા વગર અમારું જીવન પહેલા જેવું ક્યારે પણ નહીં થાય.
તેજસ્વીએ કહ્યું, કર્ણાટકમાં બીજેપીએ બેટી બચાવો બેટી પઢાઓની વિરુદ્ધ કામ કર્યું. તેઓ વોટ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. કર્ણાટક સેક્સ સ્કેન્ડલ એચડી રેવન્ના અને પ્રજ્વલને નોટિસ. એસઆઈટીએ તપાસ માટે હાજર થવા કહ્યું. બંને નેતાઓ પર યૌન શોષણનો આરોપ. મણિપુરમાં 2 મહિલાઓની નિર્વસ્ત્ર પરેડનો મામલો. સીબીઆઈની ચાર્જશીટમાં દાવો. પોલીસે જ મહિલાઓને ભીડ વચ્ચે છોડી હતી. કોરોના રસીથી જોખમ 10 લાખમાંથી માત્ર 1ને. ગભરાશો નહીં, ડોક્ટરે કહ્યું. સાઇડ ઇફેક્ટ 6 મહિનામાં જ દેખાઈ જાય છે. દિલ્હી એનસીઆરની 100 શાળાઓમાં બોમ્બ હોવાની સૂચના. ધમકીભર્યો ઈમેલ મળ્યો. બોમ્બ સ્ક્વોડ પોલીસની ટીમ ઘટના સ્થળે. શાળાઓને ખાલી કરવામાં આવી. કોલંબિયા યુનિવર્સિટીને પ્રદર્શનકારીઓથી મુક્ત કરવામાં આવી. અમેરિકન પોલીસ રેમ્પ લગાવીને અંદર ગઈ. ઇઝરાયેલના વિરોધીઓએ હોલ પર કબજો કરીને પેલેસ્ટિયન ધ્વજ લહેરાવ્યો હતો. પોર્ન સ્ટાર કેસ ટ્રમ્પ દોષિત ઠર્યા. કોર્ટે 7 લાખનો દંડ ફટકાર્યો. આદેશનું પાલન નહીં કરો તો જેલ જવું પડશે. ઇન્ડોનેશિયામાં 14 દિવસમાં 6ઠ્ઠી વખત જ્વાળામુખી ફાટ્યો. 11,000 લોકોને બચાવાયા. એરપોર્ટ બંધ. સુનામીનું એલર્ટ જાહેર. વ્યસનની ઓળખ. કલાકો સુધી રીલ્સ જોવી, જરૂરિયાત વિના ખરીદારીની આદત નશા જેવી અને શરાબ સિગારેટ જેટલી જોખમી તેને ઓળખો. સ્વસ્થ બાળકો નિરાશામાંથી નથી જતા. તેમને એન્ઝાઇટી ડિપ્રેશનનું જોખમ ઓછું. યુવક યુવતી પર અલગ અસર. કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓને સપ્તાહમાં માત્ર 24 કલાક નોકરીની મંજૂરી મળશે. એમ્પિયર નેક્સસ ઇલેક્ટ્રિક સ્કૂટર ₹1.9 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ. હિલ હોલ્ડ આસિસ્ટન્ટ અને કોલ એલર્ટ સહિતની અન્ય ઘણા ફીચર્સ. 136 કિલોમીટરની રેન્જનો દાવો. કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તું થયું. બેંકમાં મિનિમમ બેલેન્સના નિયમોમાં ફેરફાર. ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર જીએસટી લાગશે. હવાઈ મુસાફરી થશે મોંઘી. આજથી મોટા ફેરફાર. કુદરતે સૌથી કિંમતી વસ્તુઓને માટીમાં છુપાવીને રાખી. કંદમૂળમાં છે પોષણનો ખજાનો. રોગ પ્રતિકારક શક્તિ વધારી અનેક બીમારીઓને રાખશે દૂર. દરેક રોગમાં લેમન ગ્રાસ ફાયદાકારક. કોલેસ્ટ્રોલ, પાચન, સુગર કંટ્રોલ કરી. કિડની અને હાર્ટ પણ રહેશે હેલ્ધી. વધુ પડતું લેમન ગ્રાસ પણ નુકસાન. 127 વર્ષ જૂના ગોદરેજ ગ્રુપના ભાગલા થયા. આદિ નાદિર ગોદરેજને લિસ્ટેડ ઇન્ડસ્ટ્રીઝ મળશે અને ગઝીન જમશેદ સ્મિતાને નોન લિસ્ટેડ કંપનીઓ મળશે. આયાત બિલ. દેશમાં ક્રૂડની આયાત વધીને 101 થી 104 અબજ રહેવાનું ઇકરાનો અંદાજ. આઈફોનની નિકાસ 2022-23. દેશમાંથી 1 લાખ કરોડના આઈફોન નિકાસ, પરંતુ તેમાંથી 91% કોમ્પોનન્ટની આયાત. રોહિતની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ઝંડો લહેરાવવા તૈયાર. કિંગ કોહલીના ખભા પર રહેશે જવાબદારી. જાડેજાએ આપવું પડશે પરફોર્મન્સ. જાણો ટીમનું એનાલિસિસ. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા વધુ સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.